અમરેલી જિલ્લામાં એક એવી ઘટના સામે આવી છે જેના કારણે રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચાઓ તેજ બની ગઈ છે। ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયત પ્રમુખ ચેતન ધાનાણીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। આ રાજીનામું કોઈ સામાન્ય કારણોસર નહીં, પરંતુ દલિત સમાજના યુવકને ફોન પર અપશબ્દ બોલવાના અને ધમકી આપવાના ગંભીર આક્ષેપો બાદ આપવામાં આવ્યું છે। આ ઘટના વિશે વિગતવાર વાત કરીશું। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલાં हमारी चैनल ने सब्सक्राइब करवानू भूलशो नहीं। मित्रों, गई काले अमरेली रूरल पोलीस स्टेशन में चेतन धानाणी सामे एट्रोसिटी एक्ट सहित अनेक कलमों हेठळ गुनो नोंधायो हतो। पोलीसे तपास शरू करी छे अने आ घटनाने लईने विस्तारमां राजकीय माहोलमां गरमावो જોવા મળી રહ્યો છે। મિત્રો, આ મામલાની શરૂઆત થોડા દિવસો પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ગામેથી શરૂ થઈ હતી, જ્યાં આમ આદમી પાર્ટીએ ખેડૂત મહાપંચાયતનું આયોજન કર્યું હતું, જેમાં અમરેલી જિલ્લામાંથી અનેક મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। તે દરમિયાન લાલાવદર ગામનો એક દલિત યુવક પણ પોતાના સમર્થકો સાથે કાર્યક્રમમાં હાજર રહ્યો હતો। આ દલિત યુવકના જણાવ્યા અનુસાર કાર્યક્રમ બાદ ભાજપના તાલુકા પંચાયત પ્રમુખ ચેતન ધાનાણીએ તેને ફોન કર્યો હતો અને ફોન પર તેમણે જાતિ વિષયક અશબ્દો બોલ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। આ સમગ્ર વાતચીતનો કથિત ઓડિયો બહાર આવ્યો હતો અને થોડી જ કલાકોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। આજે અહીંયા તાલુકા પોલીસ સ્ટેશનમાં અમે જે કાલની કે પ્રમ દિવસની જે મેટર હતી ચેતનભાઈ ધાનાણી કરી નજીકના જ ગામના લાલાવદરના, અને એ ભાઈ જે વાણી વિલાસ કરી અને બેફામ ગાળો બોલી હતી। જોકે પાટીદાર સમાજમાંથી જ હતા, પણ અનુસૂચિત જાતિ સમાજના જે કોઈ લોકો બીજી પાર્ટીના કઈ કાર્યક્રમમાં ગયા છે તો એને ગેરબંધારણ શબ્દ બોલી અને બેફામ એને ગાળો આપી અને ધાક ધમકી આપી અને મકાન ખાલી કરવાની જે એને ચેતવણી આપી હતી કે હું આવી, પણ અમે અલ્ટિમેટ આજનું આપ્યું હતું 12 વાગ્યાનું।